વિચાર ક્રાંતિમાં હું વિનોદ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ. થોડા સમય પહેલાં સંદેશના પત્રકાર કરુણેશ પંચમવેદી પર થયેલા ઘાતક હુમલાના સંદર્ભે ખેડા જિલ્લા પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા બંને આરોપીઓને પાસા હેઠળ કલેક્ટર સમક્ષ રજૂ કરી અને સૌની તપાસ કરી અને પાસા હેઠળ તેમને રાજકોટ અને ભાવનગર જેલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ખેડા જિલ્લા પોલીસની આ સરાહનીય કામગીરી બિરદાવવામાં આવે છે. આ સાથે સાથે અસામાજિક તત્વો કે જેઓ વગર ટોક વગર આવા આતંકી હુમલા કરવા માટે પ્રેરાયેલા છે, તેઓને પણ આ પાસા હેઠળ ગયેલા ગુનેગારોના માધ્યમ દ્વારા સંદેશો મળશે અને તેમની અંદર પણ ફળફળાટ ફેલાઈ ગયો છે અને ગુનાઓ પર નિયંત્રણ કરવામાં આવે.